સીતારામને જય શ્રી કૃષ્ણ બધાને. ભગવાન સૌની મનોકામના પૂરી કરે એવી પ્રાર્થના સાથે આપણે નવા વિડીયોની શરૂઆત કરીએ છીએ. તો સ્વાગત છે તમારું ફરીથી એક નવા વ્લોગમાં. કેમ છો બધા? મજામાં ને મજામાં દેશો ને? આપણે પણ બધા મજામાં જ છે. અને અત્યારે આપણે નાઈ ધોઈ નવરા થઈ ગયા ને મને એમ હતું કે આજે વરસાદ નથી આવતો તો વહેલા ટિફિન દઈએ, પણ જો વરસાદ આવવાનું ચાલુ થઈ ગયું છે અત્યારમાં જ. તે જો અત્યારમાં વરસાદ શરૂ થઈ ગયો છે તો અત્યારે આપણે જો મગનું શાક બનાવી નાખ્યું છે. જો ખાટા મગનું શાક આજે બનાવ્યું છે અને રોટલીને લોટે બાંધીને મૂકી દીધો છે અને રોટલી બનાવવાની તૈયારી કરતી હતી. તો આજ સવારનો વરસાદ નહોતો આવતો તો મેં કીધું છે ને ફટાફટ મેં કીધું વરસાદ નથી આવતો ને તો ટિફિન બનાવીને અમને દઈ આવું, એટલે વરસાદમાં આપણે પલળવું નહીં. અને આજ વરસાદ નહોતો આવતો ને તો મેં કીધું સાડી પહેરવું. મેં કીધું વરસાદ આવે ને તો સાડી પહેરવી ન ગમી, કે સાડી આખી ભીની થાય ને તો મને હાલવાની મજા ન આવે ને સાડી આખી પગમાં વીટાઈ જાય ભીની થાય એટલે. કેમ કે આપણે રોજ સાડી ન પહેરતા હોય પણ સાડીની પ્રેક્ટિસ ન હોય એટલે સાડી પહેરવાનું બહુ ફાવે નહીં. તો હું કામકાજ કરીને સાડી પહેરવો અને વરસાદ એવું ન આવે ને તો જ સાડી પહેરવું. તો આજે સવારનો વરસાદ નહોતો આવ્યો ને થોડોક તડકો હતો સવારમાં તો મેં દસ સાડી પહેરી લો, વરસાદ નહીં આવે એટલે સાડીમાં. અને ઠંડુ વાતાવરણ હોય તો સાડી પહેરવી ગમે, નકર તો આપણે કંઈ સાડી નથી પહેરતા. ગરમી હોય ને તો સાડી ન પહેરવું, આવું ઠંડુ વાતાવરણ હોય ને તો સાડી પહેરવું. તો સાડી પહેરીને ત્યાં વરસાદ આવ્યો અને અત્યારે 11:30 થવા આવ્યા છે ને મેહુલે ઘરે છે. કેમ કે રાતે 2-3 વાગ્યા સુધી જાગતા હશે, કેમ કે હમણાં તો મેહુલ રોજ રાતના 2 વાગ્યા 3 વાગ્યા સુધી જાગતા હોય ને રાતે ઘરે મોડા આવે, નીચે બધા બેઠા હોય તો 2 વાગ્યા 3 વાગ્યા સુધી નીચે બેઠા હોય ને પછી ઘરે આવે તો અત્યારમાં પછી મોડા જાગે. તો હજી એને નાસ્તો બાકી છે તો આપણે એને ત્યાર જમાન બનાવી નાખવું, કેમ કે મોડા જાગે એટલે હવે નાઈ ધોઈને નવરા થાય ત્યાં 12 વાગી જાય તો પછી 12 વાગે તો હું નાસ્તો કરવાનો, ધારવાર જમવાનું નાસ્તો બધું થઈ જાય. તો મેહુલ ગેસ નીચે એની ગાડી ચાર્જિંગમાં મૂકવા તો મેં ફટાફટ રોટલીને એવું બધું બનાવો ને ત્યાં તમે આવી જાઓ. તો એ ચાર્જિંગમાં ગાડી મૂકીને આવે ત્યાં આપણે હાટું રોટલીને એવું બધું બનાવી નાખીને એને પણ જમવા આપી દઈએ, એટલે હારવાર ટિફિન હારવાર એને જમવાનું થઈ જાય. પછી એમ થયું એને પછી અત્યારે મોડા બજારમાં જાય તો પછી બપોરે એને જમવાનું નક્કી ન હોય, આવે પણ પછી 3 વાગે 4 વાગે એટલે નક્કી ન હોય, કામમાં ચડી જાય તો પછી ન આવે, ફ્રી હોય તો પાછા તરત કલાકમાં પાછા આવે એવું હોય. તો હવે આપણે ફટાફટ ઓમભાઈનું ટિફિન બનાવી નાખીએ ને વરસાદ જો રહી જાય તો આપણે ફટાફટ ઓમભાઈનું ટિફિન લઈ આવી અને ધાર્મિકભાઈને લેતા આવી. તો હાલ આપણે વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો ને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ભાઈ સ્કૂલેથી આવી ગયા છે ને જો સ્માર્ટ વોચ તોડી નાખી, સ્માર્ટ વોચ કે પટ્ટા કાઢી નાખ્યા ઠેર. ધાર્મિકભાઈ સ્માર્ટ વોચમાં મતે જો સ્માર્ટ વોચના પટ્ટા કાઢીને પાછા ફિટ કરે છે. જો હા ધાર્મિકભાઈને આવું કાંઈક તોડફોડ કરવા જોઈએ કાં તો મજા આવે. ધાર્મિકભાઈને તોડફોડ કરીને પછી એમાંથી શોધખોળ કરવાની બહુ મજા આવે. હવે આ મથા કરશે અને અત્યારે વરસાદ બંધ થઈ ગયો છે અને અત્યારે આપણે આવી ગયા છીએ ઓમભાઈને ટિફિન દઈને ધાર્મિકભાઈને લેતા આવ્યા સાથે. અને હવે આપણે જમવા બેસી જઈશું. તો ચાલો બધા જમવા. મગનું શાક ને રોટલી, લીંબુવાળા કાંદા અને છાશ. કેમ ધનુભાઈ? અને હવે ધાર્મિકને જવાનું શર્મિલાબેનના ઘરે. શર્મિલાબેન યાર બહાર જવાનું છે, જોડે છે નળવાલા કરે છે. યસ બાલુબેન આવો મારી સોસાયટીમાં. સ્વર્ગ જ છે અહીંયા અમારે. આ બધું વસ્તુ લઈ આવી. તાર ભાઈ કીધું ના કહેતા હતા આજ 2-3 બોક્સ લેતી આવી ક્યારે બેન ને બેઠા બેઠા જો સિંગ ખાઈ છે ને મને પણ અહીંયા બેસાડી દીધી છે અને હું શોપિંગ કરીને લાવી ચેક કરે છે કે શું લઈ આવ્યા છે. આવો મારી સોસાયટીમાં આવો. મોજીલી સોસાયટી છે, મોજીલી મળશે નહીં. અને આમ છોકરા બધા રમે છે બપોર વચ્ચે. મ્યુનિસિપાલિટીનું પાણી આવી ગયું છે. તો અત્યારે હું ઘરે આવી ગઈ ને જો લીલા ધાણા એવું લેતી આવી છું. ધાણા લાવી, આ વાસણ ઉઠવા માટે પંચ લેતી આવી, આ અલગ છે. આ માર્બલ ઘસવા માટે આ પંચ લાવી છું. પંચ નથી સોરી સ્ક્રબ છે. જો આંધી છે ને માર્બલ બહુ સરસ થઈ જાય ઘસીએ ને તો. આ સ્ક્રબ સારું આવે છે તો માર્બલ ઘસવા માટે ખૂબ સારું, તરત જ તે મેલ વીયો જાય. માર્બલ છે ને બહુ મેલો થઈ જાય ને. એક આ લાવી છું પ્લેટફોર્મ સાફ કરવા માટે. તો આ સરસ છે, તરત જ પાણી વયું જાય છે, એકદમ કોરું મસ્ત થઈ જાય છે. તો આનું મુહૂર્ત કરી નાખ્યું, વાપરવામાં સારું છે. તો શાકભાજીવાળા કોઈ નહોતા, ખાલી ધાણાવાળા માસી બેઠા હતા, લીલા ધાણા લેતી આવી. અને હવે આપણે શાકભાજી લેવા જવાનું છે તો ઓમને લાઇબ્રેરી જવાનું છે ત્યારે શાક લેતી આવીશ, ઓમને મૂકતી આવીશ ને ધાર્મિક સાયકલ નથી લઈ ગયો તો ધાર્મિકને લેતી આવીશ. 3 કામ કરવાના છે તો ત્યાં સુધીમાં આપણે બીજું કામ પતાવી દઈએ. કપડાને હંકેલવાનું છે, તડકો થોડોક નીકળ્યો તો કપડાને સુકાઈ ગયું છે તો બીજી વારે કપડાં મૂકવાસ તો એ અત્યારે સુકાઈ ગયા છે તો આપણે એ કપડાં લઈ લઈને બધા હંકેલ નાખીને અમુક કપડાં ઇસ્ત્રીમ દેવાના છે. તો કપડાં ઇસ્ત્રીમ દેવાના છે એ બધા તૈયાર કરી નાખીએ એટલે ઓમને મૂકવા જાઓ ત્યારે ઇસ્ત્રીના કપડાં સાથે સાથે આપતી આવું. વરસાદ આવવા માંડ્યો જો.
અત્યારે આપણે શાક લેવા ગયા હતા, શાક લઈને ઘરે આવી ગયા અને જો ઘરે હજી આવ્યા ત્યાં વરસાદ આવ્યો. કાલે એવું થયું, કાલે ઘરે પહોંચીને ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો હતો અને આજે એવું થયું જો વરસાદ આવવા માંડ્યો છે. અત્યારે ધીમો ધીમો ફૂલ ચાલુ થયો છે. શાક લેવા ગઈને કોક છાંટા શરૂ થયા હતા, ફટાફટ શાક લઈને ઘરે વી ઘરે પહોંચી ત્યાં વરસાદ ચાલુ થઈ ગયો. ત્યારે આપણે શાકભાજી લઈને ઘરે આવી ગયા છીએ. તો જો આપણે તુરિયા અને કારેલા ને બધું લાવીશું, બટેટા લાવીશું અને વરસાદ પણ રહી ગયો છે. તો આપણે થોડીક વાર આરામ કરીને પછી આજે સાંજે તુરિયાનું શાક ને ખીચડી ને ભાખરી બનાવવાની છે. તો હજી 6 વાગ્યા છે તો આપણે 7 વાગે રસોઈની તૈયારી કરશું ને મસ્ત મજાના કારેલા લાવીશું. કાલ બપોરે કરવાના છે કારેલા. એ જો હેર કટિંગ કરી આવ્યા છે, મિલિટરી કટ કપાય. મિલિટરી કટ કપાય ને તમે જો મસ્ત ના વાળ કપાય ને. પગ દુખે છે કે તમે પગે સારું થઈ ગયું હે કે દુખે છે? દુખે છે, થઈ ગયું સારું. આજ બપોર બતાવ્યું હતું ઓલા ડૉક્ટરને? ધાર્મિકભાઈ હેર કટિંગ કરે એવા છે અને આમાં ધાર્મિકભાઈ અત્યારે જોવે છે રામાયણ. અત્યારે રામાયણ આવે છે, એમાં ધાર્મિકભાઈ ને ઓમભાઈ બે રામાયણ જોવે છે. જેમાં ધાર્મિકભાઈ બેઠા છે અને રામાયણ ચાલુ છે. તો અત્યારે આપણે શાક ને ખીચડી કરી નવરા થઈ ગયા અને અત્યારે જો બહાર વરસાદ શરૂ થઈ ગયો છે તો તમને અવાજ આવતો હશે અને વરસાદ પણ આવે છે. જો અત્યારે ફૂલ વરસાદ શરૂ થઈ ગયો પણ અંધારું છે ને તો કાંઈ દેખાતું નથી. અને આપણે તુરિયાનું શાક ને ખીચડી પણ બનાવી નાખ્યું. જો અહીંયા તુરિયાનું શાક આપણું ચડી જવા આવ્યું છે અને આ છે તુરિયાના શાકની ઉપરની જે આપણે રગ હોય ને આપણે તુરિયામાં કાઢી હોય એ અત્યારે મેં બરોબર નથી કાઢીને કરે છે ને આવી રીતે વ્યવસ્થિત કાઢો ને તમે જો આવી રીતે કાઢવાની છે આટલી જાડી થોડી. તો વ્યવસ્થિત કાઢો ને તો આનો પણ તમે સંભારો બનાવી શકો છો. અત્યારે મેં નથી બનાવ્યો કેમ કે મારા અત્યારે ઉતાવળ હતી અને ઉતાવળ હતી તો ટાઈમ નહોતો તો ફટાફટ કરી નાખ્યું. તો જો આવી ઝીણા ઝીણા કટકા થઈ જાય ને તો સંભારો વ્યવસ્થિત ન થાય. તો એના માટે તમારે લાંબી લાંબી આવી રીતે કાપ ઉપરની રગુ જે હોય ને કાઢવી પડે. અને આનો સંભારો છે ને આનો સંભારો સરસ થાય તો એને તમારે રાઈ જીરું ને હિંગ નાખીને વઘાર નાખવાનું અને સાથે થોડુંક લીલું મરચું નાખવાનું, લાલ મરચું નહીં નાખવાનું અને વઘાર નાખવાનું. તો એ તુરિયાનો ઉપર છાલનો સંભારો પણ ખૂબ સરસ થાય. હું ક્યારેક તમને બતાવીશ અને તમારે શીખવું હોય તો મને કોમેન્ટ કરીને બતાવજો તો હું તમને ક્યારેક એનો વિડીયો સ્પેશિયલ બનાવીને બતાવીશ. અત્યારે પાસે સમય નહોતો એટલે ફટાફટ કર્યો એટલે ઝીણા ઝીણા ટુકડા થઈ જાય. ઝીણા ઝીણા ટુકડા થાય ને તો તમને મજા ન આવે બનાવવાની અને એની એક હરખી છાલ કાઢવી પડે. તો કોમેન્ટ કરજો તો હું તમને ક્યારેક બતાવીશ. અને વરસાદ પણ અત્યારે આવે છે. આપણે રસોઈ કરીને જમવા બેસી ગયા છે. જો આપણે ખીચડી બનાવી છે અને અહીંયા તુરિયાનું શાક છે. જો આ તુરિયાનું શાક છે, આમાં છે રાજગરાની ખીર અને આ છે ખીચડી. અને આજે આપણે ભાખરી નથી બનાવી, બપોરની રોટલી પડી છે એ જ તે ખાવાની છે. કેમ કે બપોરે મેહુલે નહોતા જેમાં અને અમારા ઓમભાઈ તે ટિફિન પાછું લાવ્યા હતા કેમ કે એને જમવું નહોતું, કંઈક નાસ્તા પાણી કર્યા હશે તો ભાઈ જમ્યા વગરનું ટિફિન પાછું લાવ્યા. તો બે બાપ દીકરાની રોટલીને બધું પડ્યું છે. મેં કીધું અત્યારે આપણે ભાખરી બનાવી, ખીચડી અને શાક બનાવી નાખ્યું. તો અત્યારે બપોરની રોટલી અને કઢી શાક ને ખીચડી જમી લઈશું. તો આજનો વિડીયો આપણે અહીંયા જ પૂરો કરશું. તો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો ફરીથી મળશું એક નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.